અમદાવાદ પૂર્વમાં મ્યુલ એકાઉન્ટથી છેતરપિંડીનું એપિસેન્ટર ઝડપાયું। બાપુનગર પોલીસે કૌભાંડના એક આરોપીને ઝડપી પાડ્યો। આંતરિક તકરારમાં છેતરપિંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો। માસ્ટરમાઇન્ડ વરુણ સિદ્ધાર્થ વર્મા સહિત ટોળકીના નામ સામે આવ્યા। વરુણ વર્મા એન્ડ ગેંગનું ચાઇના કનેક્શન સામે આવ્યું। ગરીબ લોકોને કમિશનની લાલચ આપીને એકાઉન્ટ ભાડે લેતા હતા। ભાડે રાખેલા બેંક એકાઉન્ટમાં કરોડોની ગેરકાયદે લેવડ દેવડ કરવામાં આવતી હતી। વિશ્વાસમાં લઈ હવાલા અને ગેરકાયદે ટ્રાન્ઝેક્શન ચલાવતા 7,000ના લોભમાં બેંક ખાતા બન્યા સાયબર ગુનાનું હથિયાર। પોલીસ સર્વેલન્સથી 5 વર્ષ જૂનું કાવતરું સામે આવ્યું। સઘન તપાસમાં કૃષ્ણા પેન્ટા નામનો આરોપી પણ ઝડપાયો। સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ વરુણ વર્મા હજુ પણ ફરાર। જો કે ગરીબોના દસ્તાવેજોનો ઉપયોગ કરી ગેરકાયદે નાણાંની હેરાફેરી કરતા હોવાનું પણ સામે આવ્યું। કે વરુણ વર્મા નામનો માણસ કૃષ્ણા ઉર્ફે પેન્ટો થ્રુ ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓના સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ મેળવી તે બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ અને શેર માર્કેટ, કોલ સેન્ટર તેમજ ગેમિંગ તેના ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરે છે। જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે કૃષ્ણા ઉર્ફે પેન્ટોની હકીકત મળતા તેની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતાં તેમણે જેઓને ગરીબ વ્યક્તિઓ જોડેથી એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમની માહિતી મેળવી અને તેઓનું નિવેદન લેતા તેમણે ખરેખર ગરીબ વ્યક્તિઓના એકાઉન્ટ ખોલાવ્યા હતા અને વરુણ વર્માને આપેલા હતા। તેમાં એક એકાઉન્ટ ઉપર NCRP પોર્ટલ ઉપર એક સાયબર ફ્રોડની અરજી પણ અમને મળી હતી। તે આધારે અમે સરકાર તરફે આની અંદર મ્યુલ એકાઉન્ટને ગુનો દાખલ કર્યો છે।